સુરત જિલ્લામાં મોડી રાતથી ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જેના કારણે ઓલપાડ તાલુકાના સરસ ગામે એક દુઃખદ ઘટના સામે આવી છે। સરસ ગામે ખેતરમાં ભીંડાનો પાક વાળવા ગયેલી એક મહિલા પર વીજળી પડતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું જાણવા મળ્યું છે। મોડી રાતથી સુરત જિલ્લામાં ભારે વરસાદ અને ગાજવીજનો માહોલ સર્જાયો હતો। આ દરમિયાન સરસ ગામની એક મહિલા પોતાના ખેતરમાં ભીંડાનો પાક વાળવા ગયેલી હતી, ત્યારે અચાનક વીજળી પડવાની ઘટના બની। વીજળીનો આઘાત એટલો તીવ્ર હતો કે મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું। આ ઘટનાની જાણ થતાં સ્થળ પર પોલીસ અને સ્થાનિક લોકો પહોંચી ગયા હતા। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। સુરત જિલ્લામાં ચાલી રહેલા આ વરસાદી માહોલથી ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે। ખેતરોમાં ઉભેલા પાકને નુકસાન થવાની શક્યતા છે, જેના કારણે ખેડૂતોમાં નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે। આ ઘટના બાદ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા લોકોને ગાજવીજ દરમિયાન ખુલ્લી જગ્યાઓ અને ઝાડ નીચે આશ્રય ન લેવાની સલાહ આપવામાં આવી છે।